ગોવાની ટીપ મારવા ગયો તો એલા ભાઈ એમાં તારે હું ઈ જાય એમાં એ પુખ્તા વાળા છે પૈસા વાળા છે જાય એમાં આપણે એને ના ન પડાય આપણે રોકાય નહીં અને એની વૈદે આપણે સડાય નહીં તને ખબર છે એ અઠવાડિયામાં 2 ટીપ ઓલા પણ મારે છે મુંબઈ એ તને ખબર છે 100 ટીપ પડ્યો છે તું એની વાયદે છેડશો તો એની ભેગો હાલતા વયો જશો એ છોકરા ભૂખેમાં રહે છોકરા રોટલા વગર રહી જાય તું હાલતા ચાલતા મુંબઈ અમદાવાદ સુરત એની ભેગો વયો જાય ટીપ મારવા અક્કલ વિના હાવ તને કઈ ખબર પડે જ નહીં છોકરા રખડવા થોડો જાઉં છું હું ધંધો કરવા જાઉં છું રખડવા પણ ધંધો તો આપણે અહીંયા છે નથી ધંધો ત્યાં તમે હાલતા ધંધા કરવા આવી જાવ ત્યાં હું ધંધા કરું છું એમને ખબર છે ધંધો કરવા જાઉં છું લે અહીંયા 300-350 રૂપિયા આપે છે મજૂરી કામ ગમે ને વી જાય હાલ મારે ભેગો હું તને ધંધે લગાડી દઉં બીજું હું ને મારે તમારી ભેગું નથી આવું કામે કાલ તારો છોકરો આવ્યો મારી પાસે 500 રૂપિયા લઈ ગયો મેં કહ્યું તારા બાપો ક્યાં છે એ કે તો મુંબઈ ગયા છે 15 દિવસથી હજી આવ્યા કાલે નથી હું આવ્યો કાલ આવ્યો હા કાલ હું આવ્યો તો કાલ તો તારો છોકરો આવ્યો તારો છોકરો એમ કે છે કે મુંબઈ ગયા છે તું હાસો કે તારો છોકરો હાસો કે બાપ દીકરો બે હરખા છો તમે એ છોકરાને શું ખબર હોય હું તો હોતો તો ઘરમાં હાલી નીકળ્યા છે સાનમુના કામ કરો આપણે ગામડે ત્યાં મુંબઈ તમે ગોવા એટલી બધી ટ્રીપ મારવા જાવ છો અમને ખબર છે તમે શું કરો છો ને ત્યાંથી 2-5 પૈસા કમાતો હોય તો બરોબર અમુકના આ બાયુમાં કામ કરે છે તું એના પૈસા લઈને વિયો જશો કે તને ભાન છે કે શરમ આવે છે કે નથી આવતી કઈ ત્યાં જઈને ફૂલે ફૂલ થઈ જાવ છો અને પછી વિડીયો કોલ કરીને ધમકાવો છો બધા